કામ એવું હતું કે જ્યારે મંગળવાર હોય ને ત્યારે આખી રાત કરતા, કારણ કે બુધવાર રજા હોય. તો સવારે 8 વાગે લાગેલા હોય તો બીજે દિવસે 8 વાગે અમે કરેલા. તો આવા ઘણા દિવસો એટલે 24 કલાક સુધી કામ કર્યું. કરેલું છે. બે ભૂમિકામાં હતા, માલિક પણ તમે અને સેલ્સમેન પણ તમે, અને 150 કિલોમીટર ઉપર બાઇક ઉપર મુસાફરી કરીને બધે જવા. ઓકે. એની સાથે મેં મેચ કરીને અમારો રિસન્ટ બ્રાન્ડ એમ્બેસેડર ધ ગ્રેટ ખલીને મેં રાખ્યો છે. બહારથી કઈક નડે છે તો અંદરથી કઈક મળે જડે છે. વાહ. એક સમયે રોજના 5 રૂપિયામાં કામ કરતા એ જ કલ્પેશ પટેલ અત્યારે 125 કરોડના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચી ગયા. લાસ્ટ ઇન્ડિયા ટોપ 3 બ્રાન્ડમાં બિગ કુલરમાં અમે આવીએ છીએ. ઓકે. ચોક્કસ, કારણ કે જો એક્ઝિબિશન વસ્તુ એવી છે કે તરત તમારું સેલ નહીં થાય, પણ જે બ્રાન્ડ અને જે હજારો માણસો ત્યાં વિઝિટ કરે છે તો તમારા મગજમાં એક બ્રાન્ડ થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, સફળ બિઝનેસમેન સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, 2025ના જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે ઓનિક્સ જીપીબીએસ 2025નું આયોજન થવાનું છે, અને જીપીબીએસ 2025માં સિલ્વર સ્પોન્સર તરીકે જોડાયેલા છે એવા રાજ કુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશભાઈ પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે કલ્પેશભાઈની સાથે વાત કરીશું અને એમને શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું એ અંગેની પ્રેરક માહિતી એમની પાસેથી પ્રાપ્ત કરીશું. નમસ્કાર કલ્પેશભાઈ. નમસ્કાર. આપનું સ્વાગત છે આ વાર્તાલાપમાં. સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે લગભગ મોટા ભાગના ઉદ્યોગપતિઓને હું પૂછતો હોઉં છું કે આપની જર્નીની શરૂઆત, એટલે થોડું તમારા બેકગ્રાઉન્ડ વિશે અમને જાણવા મળે, જેમ કે તમારું વતન, તમારી શરૂઆત કેવી હતી, એ વિશે થોડી પહેલા આપ વાત કરો. માય સેલ્ફ કલ્પેશ પટેલ ફ્રોમ રાજ કુલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ. જે મારા જર્નીની શરૂઆત કરતો, મારું મૂળ ગામ છે ગોંડલ પાસે હડમતાળા. ઓકે. મારા ફાધર અમદાવાદ કાપડ મિલમાં સર્વિસ કરતા. ઓકે. એક સમયે કાપડ મિલની જે હતું એ બંધ થઈ ગયા બરોબર. અને પાછા રાજકોટ શિફ્ટ થયા. ઓકે. 7 ધોરણ સુધી હું અમદાવાદ ભણ્યો. 8મા ધોરણમાં પછી હું આવી ગયો અહીંયા રાજકોટમાં. ઘરમાં પરિસ્થિતિ નબળી હતી એટલે 8મા ધોરણથી મને એવું કે કંઈક કામ કરું, તો 8મા ધોરણથી હું ઓફિસ બોયની નોકરી કરતો. એટલે એ વખતે આમ તમારી ઉંમર જોઈએ તો લગભગ 13 વર્ષની આસપાસની ઉંમર હોય. તો 13 વર્ષની ઉંમરે તમે ઓફિસ બોય તરીકે નોકરી ચાલુ કરી દીધી. એ વખતે તમને પગાર શું આપતા? બપોર પછી જતો અને 5 રૂપિયા આપતા. એક દિવસના 5 રૂપિયા. રોજના 5 રૂપિયા. એટલે મહિનાના ગણીએ તો 150 રૂપિયા માંડ થયા. હા, આગળ. પછી જેમ સમય ગયો એમ 2 વર્ષ મેં આ ઓફિસ બોયની નોકરી કરી. પછી ધોરણ 10 પછી અમે મકાન બનાવવાનું કામ કરતા હતા. એક વચ્ચે હું તમને થોડું અટકાવીને, કારણ કે તમે ઓફિસ બોય તરીકેની વાત કરો છો, તો તમે ઓફિસ બોય તરીકે કામ કરતા, માત્ર રોજના 5 રૂપિયા મળતા, તો એ વખતે આમ કઈ વિચારો આવતા ખરા બીજા આવું કઈ કરવું છે આગળ? એ સમયે વિચારો બહુ જ મોટા હતા. કામ તો કરતા પણ વિચારો એટલા મોટા હતા કે જ્યારે ઓફિસ બોય ની અંદર તમને સ્કૂટર સાફ કરાવે, સાયકલ, ત્યારે હું ચાલીને જતો. બરોબર. ત્યારે સપના એવા હતા કે ક્યારે આપણી પાસે સાયકલ આવે. ચાલવાનું કેટલું રહેતું ઘરથી? 4.5 કિલોમીટર ચાલીને જતો. ઓહો. પછી આપ મકાનની વાત કરતા હતા. પછી એ મકાન કર્યું ત્યારે પછી ધોરણ 10 લગી અભ્યાસ કરતો હતો. પછી એ ઘરે જાતે મકાન બનાવ્યા ને ત્યારે અભ્યાસ મારો 10 પછી મેં છૂટી ગયો અને પછી પાછો ફેક્ટરીમાં લાગી ગયો. તો એટલે નોકરીમાં લાગી ગયા કોઈ ફેક્ટરી? પાછો નોકરીમાં. ઓકે. હવે ઓફિસ બોયમાં તો તમને વધીને 5 કે 10 કે 20 રૂપિયા રોજ મળે. જ્યારે ફેક્ટરીમાં કામ કરો ને તો તમને 30 કે 50 રૂપિયાની આસપાસ તમને મળે, પણ ત્યાં હાર્ડવર્ક વધારે હોય. જી. તો મેં હાર્ડવર્ક વધારે પસંદ કર્યું અને પછી લેથ મશીન, પછી લાઇનર પિસ્ટનનું કામ, એ બધા અલગ અલગ ફિલ્ડની અંદર હું 6-8 મહિના જઈને ખુદ કારીગર કામ કર્યું છે. હા, વાહ. એટલે આમ બીજી રીતે જોવા જઈએ તો આપણે એવું કહેવાય કે અહીંયા ગુજરાતની અંદર અમુક જે હાર્ડવર્ક હોય એ માત્ર ઉત્તર પ્રદેશ ને બિહારથી આવતા
ભૈયાઓ જે છે એ જ કામ કરી શકે, પણ કલ્પેશ પટેલે એવું કામ કર્યું છે. એ કામ એવું હતું કે જયારે મંગળવાર હોય ને ત્યારે આખી રાત કરતા, કારણ કે બુધવાર ઓહો. રજા હોય, હા તો સવારે 8 વાગે લાગેલા હોય તો બીજે દિવસે 8 વાગે અમે કરેલા. તો આવા ઘણા દિવસો મેં એટલે 24 કલાક સુધી કામ કામ કર્યું. કરેલું છે. અને એ સમયને અત્યારે પણ ક્યારે થાક શું છે કોઈ દી કર્યું નથી, કારણ કે મગજની અંદર એવું હોય કે કામ કરવું છે તો થાક લાગતો જ નથી. જી. પછી ધીરે ધીરે દિવસે દિવસે આ પ્રમાણે આગળ વધ્યા. પછી એક સમયે ઘરની ફેક્ટરી હતી, હા ફાધરે વ્યવસ્થિત એક સેટઅપ કરેલું હતું. એટલે એ ફાધરે ફેક્ટરી ક્યારે શરૂ કરી દીધી હશે? હું ધોરણ 10 ભણતો ને ત્યારે ત્યાં નાની ફેક્ટરી ના કહી શકીએ, પણ એક નાનું એવું કારખાનું એમણે કારખાનું કહી શરૂ શકીએ. કરી દીધું હતું, પણ ફાધર એની રીતે કારખાનું ચલાવતા હતા અને તમે બીજે નોકરી કરવા માટે જતા હતા. બીજે નોકરી કરવા જતો. અને જી. પછી દિવસો જેમ જેમ પસાર થયા એમ મારા ફાધર પણ ખૂબ જ મહેનતુ હતા, હા અને એ લોકોએ પણ એક સેટઅપ લગી કરેલું હતું. હા પછી હું સ્પ્રિંગ બનાવવાનું શીખવા ગયો. તો મારી કારકિર્દીમાં પહેલી જાતે મેં સ્પ્રિંગ બનાવવાનું શીખવા ગયો. સ્પ્રિંગ બનાવવા શીખવા જતો હતો ત્યારે 2-4 જગ્યાએ ગયો, પણ એમ કોને કેવા છો તો કે હા. પટેલ, તો અમને કોઈ કામે રાખે નહીં. હા એટલે પછી મેં કીધું એક જગ્યાએ ગયો, એટલે એની પાછળનું કારણ એવું હશે કે આ ભવિષ્યમાં મારો હરીફ થાય. બનશે, બરોબર, Okay. એવું માઇન્ડસેટ બધાને હોય. હા એટલે પછી એક જગ્યાએ ગયો, મને કે કેવા છો, મેં કીધું કુંભાર છું. હા એવી મારી ઓળખ છુપાવીને મેં શીખો. હા જ્યારે શીખવા ગયો ત્યાં 3 મહિના તો મને ખાલી સ્કૂટી જ સાફ કરાવી એમ. બરોબર. ઓહો. પણ એમાં મારે શીખવું હતું, એ ફાઇનલ હતું કે મારે આ સ્પ્રિંગ બનાવવાનું શીખવાનું છે. મારું હા. ફોકસ ક્લિયર હતું. હા પછી એક વર્ષ ત્યાં કામ કરીને સ્પ્રિંગ બનાવવાનું શીખો, અને પછી પાછું એક નાની એવી જગ્યાની અંદર જે મારા પપ્પાનું કારખાનું તેના ઉપર સ્પ્રિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. બરોબર. અને બહુ વ્યવસ્થિત જતો, અને એ સમયે પાછો હું બનાવતો ને જાતે વેચવા પણ જતો. એ વખતે ઉંમર કેટલી હશે તમારી? એ ઉંમર મારી લગભગ 18 વર્ષની આસપાસ. એટલે એક કોલેજના છોકરાની જેટલી ઉંમર હોય એટલી ઉંમરે તમે તમારા ધંધાની શરૂઆત કરી દીધી હતી. અને મને એક શોખ હતો, અને બીજામાં મારી પાસે એક આવડત હતી કે કોઈ પણ માણસ છે ને એની સાથે જે વાત કેમ કરવી, અને હા. બીજાનોમાં કે એને જે મજા આવે એ કરશો ને એટલે આપણને ઓટોમેટિક મજા આવશે. એટલે કોઈ પણ 100 માણસ હોય ને તો 100 માણસ મારી સાથે ભળી જતા. બરોબર. કારણ કે તમે સામેવાળાની જે કંઈ પણ વિચારસરણી હોય એને અનુરૂપ, સામેવાળાને ગમતું હોય એને અનુરૂપ વાતો કરતા હોય એટલે એમની જોડે ભળી જાઓ. પછી એ સમય કરતો, અને ત્યારે 2 વર્ષ થઈ ગયો, અને 21 વર્ષે પછી મારા મેરેજ થયા. હા મારા મેરેજના બીજા દિવસે મારા ફાધર એક્સપાયર થઈ ગયા. ઓહો. પછી ધીરે ધીરે કારકિર્દી ચાલુ કરી. 1 વર્ષ પાછું અમે સ્પ્રિંગ ને બધું બનાવતો. પછી નાનો ભાઈ ભણતો હતો, અને પછી ત્રણ ભાઈઓની નાનું કારખાનું હતું, આવક કાંઈ હતી નહીં એટલી બધી. પછી કીધું એકાદાને બહાર નીકળવું પડશે, એટલે પછી હું જ બહાર નીકળો. અને એ સમયે સુરત ટેક્સટાઇલ નું બહુ જ સારું ચાલતું. મારા એક બેન, કઝિન બેન સુરત હતા. તો ત્યાં અમે ગયા અને જોયું કે અહીંયા ઓપોર્ચ્યુનિટી બહુ જ મોટી છે, ધંધો કરી શકીએ એમ છે, પણ ખબર નહીં શું છે. બીજા નંબરમાં કે પૈસા હતા નહીં. મારા મેરેજ ના થયા ત્યારે મારા મમ્મીએ મને યાદ છે કે 10,000 રૂપિયા મને મામેરા હતા. મને કીધું પૈસા આટલા આપણી પાસે મૂડી છે, બાકી કોઈ બેલેન્સ તે વખતે નહોતું નહીં. પછી ધીરે ધીરે ટેક્સટાઇલમાં જે TFO પાઇપ પ્લાસ્ટિકના આવતા, પ્લાસ્ટિકના TFO પાઇપ આવતા, એ અહીંયા 5 રૂપિયા મળતા, 16 રૂપિયામાં ત્યાં વેચાતા. ઓહો. તો એ સમયે મેં અહીંયાથી લઈને અહીંયા દેવાનું સ્ટાર્ટ કર્યું. અને એ સમયે પૈસા પણ એટલા હતા નહીં, અને સુરતની એક ખાસિયત છે કે જો તમે રૂબરૂ જાઓ ને તો તમને ઉઘરાણીના પૈસા આપે, બાકી આપે નહીં. તો દર અઠવાડિયે હું જતો, અને બસમાં બેસીને જાઉં તો 200-250 રૂપિયા થાય, અને કેબિનમાં અને ઉપર બેસીને જાવ ને તો ઉપર 60 રૂપિયા હોય, અને કેબિનમાં 80 રૂપિયા. ઉપર એટલે બસના છાપરા ઉપર બેસવાનું? ઘણી વાર છાપરા ઉપર બેસીને જતા. અને આની અંદર કામ કરીને મેં લગભગ પહેલા જ વર્ષે 5 લાખ રૂપિયા જેવો નફો કર્યો. ઓહો. પછી ધીરે ધીરે જુસ્સો વધતો ગયો, અને કામ પણ વધતું ગયું. તો 2-3 વર્ષ આ બધું ચાલ્યું. પછી સુરતમાં એવું છે કે જેવી તેજી હોય ને એવી જ મંદી જબરજસ્ત આવે. હા બરોબર, સાચું. જયારે મંદી આવે ત્યારે પછી પૈસા બધા ભૂલી જવાના. પછી સાથે સાથે કીધું હવે શું કરશું, ધીરે ધીરે ચાલુ જ છે. પછી મારા સાળા છે હર્ષદભાઈ સોરઠિયા, તો એક દિવસ વિચારતા હતા કે કંઈક કરીએ. એ એમ કહેતા હતા કે આપણે લેથ મશીન કેવું કંઈક બનાવીએ, એકાદો થડો મૂકીએ અને પછી ચાલુ કરીએ. મેં કીધું એ મજૂરી કામ શેરીયન ગળીએ રાજકોટમાં કરે છે, કંઈક આપણે નવું કરીએ. બરોબર. તો મને કે મને તો કઈ ખબર નથી પડતી નવું શું કરું. તો મેં કીધું બજારમાં જઈએ કંઈક મળશે. પછી ત્યાં હું સ્પ્રિંગ જયારે વેચવા જતો ને ત્યાં લોધાર ચોકમાં શ્યામ ઓટો કરીને છે. ઓકે. તો એ ભાઈ મને કીધું કે આ એક પ્લાસ્ટિકનો પંખો છે, નવી ઓટો, જે એ સમયે
ડીઝલ રિક્ષા જે આવે ને પેસેન્જર રિક્ષા સ્ટાર્ટ થઈ હતી હા તેનો પંખો હતો. તો પંખો હતો તો એ કે આ મળતો નથી અને આનો અવેલેબિલિટી નથી અને એના પાર્ટ્સ બહુ જ જરૂર બરોબર, એટલે એની ડિમાન્ડ છે છે પણ બનાવતું માર્કેટ ની અંદર એટલી બધી એની કોઈ અવેલેબિલિટી બનાવવાનું નથી. હા, કારણ કે નવું આવેલું. તો હા. મેં કીધું લાવો મને આપો, અમે ચાલુ કરશું. હા, તો એ લઈને અમે નવું શોધવાનું અમને વધારે ઈચ્છા હતી. તો એ પંખો ફાઈબર ગ્લાસમાં બને. હા, તો પછી અમે બજારમાં ગયા અને બધું શીખ્યા. પછી હું નરસદ બંને સાથે મળીને શીખ્યા અને પછી પંખા બનાવવાનું ચાલુ કર્યું. પછી એમાંથી કીધું ફાઈબરમાંથી બીજું શું બને? તો કે એની અંદર ફાઈબરની સીટો બને, જે ઘરની ઉપર છાપરા આવે ને એ જી. સીટો. હા, તો એ બનાવવાનું ચાલુ કર્યું. પછી કુલિંગ ટાવર આવે, જે પાણી હા. ઠંડુ કરવાના મશીન આવે, હા, જે આજ દિવસ અમદાવાદ જ બનતા, રાજકોટમાં કોઈ પણ ના બનતા. બરોબર. અને એની સર્વિસ કરવામાં આવતા ને તો અમદાવાદ વાળા 2500 રૂપિયા એક કુલિંગ ટાવરની જોવા માટે આવતા ખાલી. બરોબર. તો અમારા માટે આ મોટી ઓપોર્ચ્યુનિટી હતી. હા, તો અમે શું કર્યું કે સર્વિસ નહીં પણ હા. એક એક જગ્યાએ એમને જઈને એની ટાવરો સર્વિસ કરતા હા, અને એમાંથી એક એક બબે ટાવર અમે બનાવવાનું ચાલુ કર્યું. હા, પછી ટાવરો બનાવીને પછી એ સમયે એર વેન્ટિલેટર ફેન બનાવવાનું ચાલુ કર્યું. હા, પછી સ્ટાર્ટિંગની અંદર હું અને હર્ષદ 2 જણા જ હતા. હા. હર્ષદ બનાવે, રાતે અમે બનાવીએ અને દિવસે હું માર્કેટિંગમાં જતો. અચ્છા. લગભગ મારી પાસે પેશન ગાડી હતી. રોજનું 150-200 કિલોમીટર અમે પેમ્પલેટ લઈને ફેક્ટરી જતા અને કામ એટલે કરતા. તમે બે ભૂમિકામાં હતા, હા. માલિક પણ તમે અને સેલ્સમેન પણ તમે, અને 150 કિલોમીટર ઉપર બાઇક ઉપર જતા. મુસાફરી કરીને બધે જવાનું. ઓકે. પછી આવી રીતના જતા. પછી ધીરે 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 રીતના ચાલુ કર્યું. પછી નાનો ભાઈ હતો જે કાકાને બધા સાથે હતો, પછી એને લીધો. હા, અને પછી અમે એક મોટા લેવલે કામ કર્યું કે જે એ બી ધંધાની અંદર નિષ્ણાંત હતો. હા, તો એને પણ સાથે લીધો. પછી જે કે છે ને ઓનેસ્ટી અને કમિટમેન્ટથી અમે કામ કરતા. તો Okay. રાજ ફાઈબર, અમારી જૂની કંપનીનું નામ રાજ ફાઈબર ગ્લાસ હતો. બરોબર. કારણ કે તમે પેલા ફાઈબરના પંખાથી શરૂઆત કરેલું. પછી કીધું કે હવે કંઈક આપણે વિઝન નક્કી કરીએ. પછી અમે હમ. બિઝનેસ ક્લાસ 2016માં આજે વાત કરું છું. પછી 2015માં પાછું નાના ભાઈને કેન્સર આવ્યું. હા, હા. કિરણ જે આવ્યું સંભાળતો હતો એને હમ. કેન્સર આવ્યું. હમ. એટલે 2 વર્ષ મારા પાછા હોસ્પિટલમાં જતા રહ્યા. પાછા અમે શૂન્યમાં આવી ગયા હતા એ સમયે. હમ. પાછું રીસ્ટાર્ટ કર્યું હમ. અને બિઝનેસ ક્લાસ મેં જોઈન કર્યા. હમ. પછી બિઝનેસની એવી સમજ પડી કે ધંધો વધારવા માટે ખાલી એકલા નહીં હમ. પણ ટીમ જોશે. હમ. ટીમ કેવી રીતના બનાવવાની, કારણ કે 10 ધોરણ પછી મારું નોલેજ બહુ જ ઓછું હતું. હમ. પછી બહારથી મેં સતત બિઝનેસ ક્લાસમાં શીખો અને જે અહીંયાની સંસ્થા રાજકોટમાં બહુ જ હતી કે તમને બિઝનેસ શીખવાડે. હમ. તો સતત શીખવાની ભાવનાથી આ લેવલે અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા. હમ. પછી એર કુલર છે, હમ. જેમ કુલિંગ ટાવર આવે એ રીતના એર કુલર આવે. તો એર કુલરનું માર્કેટ બહુ જ મોટું હતું હમ. કે દિવસે દિવસે ગરમી વધતી જાય છે. જી. તો અમે એર કુલર બનાવવાનું ચાલુ કર્યું. 2010-11 ની આસપાસ અમે આ એર કુલર બનાવવાનું ચાલુ કર્યું. હમ. પછી ત્યારે અમે ફાઈબર ગ્લાસમાં જ બનાવતા એર કુલર. હમ. અમને ખબર નહોતી કે પ્લાસ્ટિક બહુ મોટી દુનિયા છે. અમને હમ. એવું હતું કે 500-700 કુલર, 1000 કુલર બનાવતા અમને એમ લાગે ઓ અમે જંગ જીતી ગયા. બરોબર. પછી બજારમાં ખબર પડી કે આ તો ખરેખર લાખોમાં વેચાય છે, તો આપણે કઈ જ નથી. હમ. પછી જેમ મારી લર્નિંગ આવી એમ ટીમની સાથે રાખી અને પોલિસી, અમારી કંપનીની પોલિસી, ટીમ શું છે, કેવી રીતના લોકોને સાથે રહીને આગળ વધાય, આ બધું શીખા અને પછી અમે કંપનીમાં આગળ વધ્યા. હમ. પછી પ્લાસ્ટિક એર કુલર અમે બનાવ્યા. બરોબર. પ્લાસ્ટિક એર કુલર જે જમ્બો બિગ કુલર આવે હમ. એ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અમે. જમ્બો એટલે એની સાઈઝ કેટલી હશે? 6 ફૂટ. અચ્છા. તમે જે લગ્ન પ્રસંગમાં તમે જો હા, હા. યસ, 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 એ યસ. બનાવવાનું લગ્ન ચાલુ કર્યું. પ્રસંગ હોય, મોટા હા. મોટા ઇવેન્ટના કોઈ એવા કાર્યક્રમો હોય તો એ વખતે જે જાયન્ટ કુલર આપણને જોવા મળે. કારણ કે બધાને શું હતું કે એસી અને એ જ બધા હતું અને માણસો પાસે કોઈ વિચાર્યું જ નતું કે માણસો જે કામ કરે છે હા, એના માટે શું. હા. કારણ કે શેઠિયા બધા ઓફિસોમાં બેસે, બરોબર. એસીમાં. હા. જે વર્કરો કામ કરે છે, ખરેખર જે વર્કરો છે એને જ આપણે સારું કલ્ચર દેવું હા. જોઈએ, સારી એને એફિશિયન્સી દેવું છે તો કામ સારું કરશે. એટલે જો એટમોસ્ફિયર પ્રોપર હોય તો એની એફિશિયન્સી કામ કરવાની તરત વધી જશે. પછી અમે એક આખું વિઝન બનાવ્યું કે આપણે ક્યાં પહોંચવું છે. હમ. તો મેં વિઝન બનાવ્યું ત્યારે અમારો પહેલા સ્કોર પર્પસ હતો ટુ એનહાન્સ ઓફ ક્વોલિટી ઓફ હ્યુમન લાઈફ એન્ડ મેક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઇઝીયર. ઓકે. તો સવારથી ઉઠવાનું કારણ શું હોય તો ક્યાં આવવા જોઈએ. હમ. પછી અમે કોર વેલ્યુ બનાવી. અમે નો કોમ્પ્રોમાઇઝ વિથ ક્વોલિટી, ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ, કમિટમેન્ટ, રિસ્પેક્ટ ફોર ઓલ. આની ઉપરથી અમે આખી કંપનીનું એક વિઝન અને એક માળખું તૈયાર કર્યું. એક વચ્ચે ખાલી કલ્પેશભાઈ અટકાવું. કલ્પેશભાઈ છે એ ખાલી 10 ધોરણ પૂરું કરેલા છે પણ ઇંગ્લિશ ફ્લુઅન્ટ વચ્ચે વચ્ચે આવતું જાય છે. તો આ ઇમ્પ્રુવમેન્ટ પેલા તો કેવી રીતે આવે? એના માટે જે કે છે ને કે
ધોરણ મહત્વના નથી, પણ તમારે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. મેં Okay. સતત હજી આજની તારીખમાં હું ડેલી 1 કલાક રીડિંગ કરું છું. એટલે તમારી શીખવાની વૃત્તિ, તમારો અભ્યાસ ભલે ગમે એટલો હોય પણ તમારી શીખવાની વૃત્તિ તમને ઘડવાનું કામ કરે છે. તો એ પ્રમાણે મેં ચાલુ કર્યું અને પછી ધીરે ધીરે અમે આખી આખું એક પોલિસી બનાવી કે બજારમાં શું કરે છે એ નહીં, પણ આપણે શું કરીએ ને આપણું કેમ નામ થાય. કારણ કે જે લોકો જે કરે છે જો એવું જ કરશું તો તમને એવું જ મળશે. તો લોકોથી ડિફરન્સ કેમ કરું, તો એ રીતના સાથે ટીમ બનાવી અને ટીમની સલાહ લઈને ઓકે, કે આપણે કેવી રીતના આગળ વધી શકીએ. તો એ રીતના જ અમે જે કુલરમાં 100% ફોકસ આપ્યું કે આ રાત દિવસ અમે એક કર્યા અને એક વર્ષમાં 40 થી પણ વધારે અમે એક્ઝિબિશનો કર્યા. ઓકે, અને દરેક એક્ઝિબિશનમાં હું જતો અને એક એક કસ્ટમરની નીડ સમજતો કે એને શું જોઈએ. તો સૌથી પહેલા એને શું જોઈએ તો કે સારી બોડી, જે કુલરની બોડી આવે એ જબરદસ્ત મજબૂત હોવી જોઈએ. ઓકે, તો એ પ્રમાણે અમે બોડી બનાવી અને રિસન્ટલી જ અમે જે બોડી બનાવી ને અત્યારે બ્રાન્ડ એમ્બેસેડર ધ ગ્રેટ ખલી, ઓકે, એની સાથે અમે મેચ કરીને અમારો રિસન્ટ બ્રાન્ડ એમ્બેસેડર ધ ગ્રેટ ખલીને અમે રાખ્યો છે. બરોબર. એટલે જેમ ધ ગ્રેટ ખલી એ બોડીને કારણે પ્રસિદ્ધ છે, એ જ રીતે રાજ કુલિંગ એના કુલરની બોડી ગ્રેટ ખલી જેવી જ છે. બંનેને સરસ રીતે સાંકળ્યા તમે. અને એવી જ રીતના જે મારી જે પોલિસી છે, ડીલર ડિસ્ટ્રીબ્યુટરની પોલિસી છે, જે મારા સાથે જોડાયેલા છે વર્ષોથી, જે 2011માં જોડાયેલા આજની તારીખમાં એ લોકો છે. કારણ કે અમે 100% એવું જ જોઈએ છીએ કે અમારો ગ્રોથ તો થાય પણ સાથે એનો પણ ગ્રોથ થવો જોઈએ. ઓકે, ગુડ. તો આ બધી પોલિસી, આ રીતના ટીમ વર્ક, એના હિસાબે અમે આજે અમારી ટર્નઓવર ગ્રુપ ઓફ કંપનીમાં 125 કરોડથી પણ વધારે છે. એટલે જે કલ્પેશ પટેલ એક સમયે રોજના 5 રૂપિયામાં કામ કરતા, એ જ કલ્પેશ પટેલ અત્યારે 125 કરોડના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચી ગયા. કલ્પેશભાઈ, બીજી એક માહિતી આપની પાસેથી એ મેળવવાનો પ્રયત્ન કરવો છે કે તમારી જે આખી આ જર્ની છે, તો એ જર્નીની અંદર આમ કોઈ એવી મોટી મુશ્કેલીઓ આવે ખરી? અને મુશ્કેલીઓ આવી હોય તો એને તમે ટેક ઓવર કેવી રીતે કરી હતી? એમ, કારણ કે આટલી એમનેમ તો સફળતા નહીં જ મળી હોય, ઘણા પ્રશ્નો આવ્યા હશે. બધાને એ જાણવામાં રસ રહેશે કે આવા પ્રશ્નો આવે ત્યારે આપણો એટીટ્યુડ કેવો હોય તો એ પ્રશ્નોમાંથી આપણે બહાર આવી શકીએ. સૌથી પહેલા ચેલેન્જો તો દરરોજ આવશે. અને રોજ આવશે. બહુ સરસ વાત કરી, રોજ આવશે. યસ. અને અમને પણ એવું કહેવામાં આવેલું અને અમારા માઇન્ડસેટમાં નક્કી કર્યું, જો ચેલેન્જ તમને કોઈ દિવસ ના આવે તો તમારે સમજી લો તમે યોગ્ય માર્ગમાં નથી, ખોટા માર્ગે છો. ચેલેન્જ આવે તો જ સાચા માર્ગે છો. અને બીજું, ચેલેન્જો તો ઘણી બધી આવેલી, જે કોરોના સમય હતી, પછી અમુક કોમ્પિટિટરની બી ચેલેન્જ તમને આવતી હોય છે. હરીફોની. પણ તમે એને કેવી રીતના જોવો છો? ચેલેન્જને અમે હંમેશા ચેલેન્જ આવે તેને ઓપોર્ચ્યુનિટીમાં જોઈએ છીએ. ગુડ. કે અમે અંદરથી એક અમારી એક મસ્ત એક વાક્ય છે કે જ્યારે તમને બહારથી કઈક નડે છે તો અંદરથી કઈક મળે છે. વાહ. બહારથી નડે છે ત્યારે અંદરથી કઈક મળે છે. તો ક્યારેક પણ અમને જ્યારે મુસીબત આવે ને ત્યારે અમે એને ઓપોર્ચ્યુનિટીમાં લઈએ છીએ. જ્યારે કોરોના આવ્યો ને ત્યારે અમે એને ઓપોર્ચ્યુનિટીમાં લીધી. કેવી રીતે? તો એ સમયે જે કોરોના હતો ને ત્યારે અમે ઓક્સીફ્લોમીટર હતું, તો એ અમે ઓક્સીફ્લોમીટર બનાવ્યા. 24 કલાકમાં હું અને 2-4 મિત્રો મારા હતા, હિતેન્દ્રભાઈ ગ્લોબલ સીએનસી વાળા ને બધા, 24 કલાકમાં ડાયો બનીને બધાને હેલ્પ કરી. 5,000 થી પણ વધારે અમે એ ચેરિટીમાં બધાને આપેલા. ઓકે. પછી જોયું કે બધું ચાઇનાથી અહીંયા આવે તો આપણા દેશમાં કેમ કઈ બનતું નથી, તો આપણા બધામાં તાકાત તો છે. પછી અમે વ્હીલચેર બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો અત્યારે માર્કોન લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડ કરીને અમારી કંપની ચાલુ કરી. અચ્છા, આખી નવી કંપની કોરોનાના કારણે શરૂ થઈ. એમાં બી અત્યારે અમે ઇન્ડિયામાં નંબર 1 પર મંથ 20,000 વ્હીલચેર અમે એમાં બનાવીએ છીએ. ઓહ, એટલે કોરોનામાં લોકો રાડો પાડતા હતા, પણ એ જ કોરોના તમારી જોવાની દ્રષ્ટિને કારણે એક નવી કંપની આખી ઊભી કરી અને એમાંય પાછું તમે કહ્યું એ પ્રમાણે ભારતમાં નંબર 1 સુધી એમાં પહોંચી ગયા. રોજની 20,000 ચેર, રોજની મહિનાની 20,000 ચેર બને. એમાં અમારો ટાર્ગેટ એ જ હતો કે જે ઇન્ડિયામાં જે ચાઇનાથી જે માલ આવે છે એને રોકવાનો ટ્રાય કરવાની, બસ. તો એમાં ઘણો બધો ફેર પડ્યો હશે, કારણ કે મહિનાની 20,000 એટલે કેટલું મોટું પ્રોડક્શન થયું. એટલે એ અમારા માટે એક શીખવાની અને એક ઇમ્પ્રુવમેન્ટ કે કોઈ પણ વસ્તુ ધારીએ ને વસ્તુ થાય, પણ તમારો પર્પસ ક્લિયર હોવો જોઈએ. ગ્રેટ. તો બિઝનેસમાં જ્યારે તમારો પર્પસ ક્લિયર ને કોર વેલ્યુ તમારી બરોબર છે ને તો ધંધો ઓટોમેટિક તમને મળશે. જી. અને એક કહેવત છે કે બધાને કાંઈક ટીમ વર્કમાં તકલીફ હોય, બધી વસ્તુમાં તકલીફ હોય, પણ મને એટલી ખબર પડે કે જો સારા માણસો સાથે તમે જોડાશો અને સારા સાથે બેસશો એટલે ઓટોમેટિક તમને સારા માણસો મળશે.
રિસન્ટલી અમે જે એક્ઝિબિશનોની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષની અંદર ચાઇનાની અંદર પણ 2 એક્ઝિબિશન અમે કરેલા છે. 25 કન્ટ્રીથી પણ વધારે અમે એક્સપોર્ટ સ્ટાર્ટ કરેલું છે. ઓકે, એટલે અત્યારે હું એ જ મુદ્દા ઉપર આવતો હતો કે અત્યારે તમારે જે આ તમે બધા અલગ અલગ કુલર બનાવો છો તો એમાં વેરાયટીઝ કેટલી હશે? એની અંદર 12 ઇંચથી માંડીને 30 ઇંચ સુધીના. અચ્છા, 12 ઇંચનું પણ કુલર હોય? હા, રિસન્ટલી હવે અમે ગયા વર્ષે ડોમેસ્ટિક કુલરમાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે બજારની અંદર બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે, તો ઘરના કુલર પણ કેમ ના બનાવીએ. તો ગયા વર્ષે અમે એને લોન્ચ કર્યા અને આ વર્ષે ફૂલ રેન્જમાં અમે ઘરના કુલરો બનાવવાના ચાલુ કર્યા. ઓકે, પછી ત્યાંથી પાછી અમને ઓપોર્ચ્યુનિટી મળી કે હવે ફ્યુચરમાં આપણે વોશિંગ મશીન બનાવશું, એસીમાં પણ આવશું અને કન્ઝ્યુમર આઇટમ છે એ બધી પણ આપણા માટે જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, અને આમાં તમે જે વાત કરી કે નાનાથી લઈ અને જાયન્ટ કુલર સુધી આ આખી રેન્જ તમારી છે, માર્કેટની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો માર્કેટમાં તમે કેટલું માર્કેટ કવર કર્યું છે? ભારતના અલગ અલગ રાજ્યો તો હશે જ, ભારતની બહાર પણ કદાચ ગયા હોય તો કેવી રીતે? તો જરા તમારી આ માર્કેટ રેન્જની વાત કરો ને. મોટા કુલરમાં અમે પાન ઇન્ડિયા ખૂણે ખૂણે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે. જી, 25 કન્ટ્રીથી પણ વધારે અમે અત્યારે એક્સપોર્ટ કરીએ છીએ. અચ્છા, 25 જેટલા કન્ટ્રીની અંદર એક્સપોર્ટ થાય છે. ને એ પહોંચવાનું એક જ માધ્યમ છે કે એક્ઝિબિશનો, કે જે તમે એક્ઝિબિશનોમાં જાઓ છો તો તમને તમારી સામેથી નવી તમારી ઇન્ક્વાયરીઓ આવે છે. ઓકે, તો મેં કીધું ને કે અમે ગયા વર્ષે 40 થી પણ વધારે એક્ઝિબિશનો કર્યા. તો છેલ્લા 2012 થી અમે એક્ઝિબિશનો કરતા આવીએ છીએ. ઓકે, એક એક ગામડામાં, એક એક મોટા સિટીમાં, રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, કર્ણાટક હોય, દરેક જગ્યાએ અમે એક્ઝિબિશનો કરીએ. બરોબર. અને ત્યાંથી એ લોકોને શું જોઈએ છે ને એ અમે નીટ કરીને વસ્તુ અમે બનાવીએ. બરોબર. એટલે તમે એક્ઝિબિશનમાં જાઓ ત્યારે માની લો કે આપણી પ્રોડક્ટ મૂકી હોય, પણ ત્યાંના લોકો જ્યારે એની વિઝિટ કરે છે ત્યારે એની આરે ચર્ચા થાય તો ખબર પડે કે આ લોકોની રિક્વાયરમેન્ટ આપણી પ્રોડક્ટ કરતા થોડીક અલગ છે અને આપણે એમની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં લઈ અને એ પ્રકારની પ્રોડક્ટ મૂકીએ એટલે આપણને રિસ્પોન્સ એનો મળે કે માર્કેટમાં પ્રવેશ મળે. કલ્પેશભાઈ, એક એ જાણવું છે કે અત્યારે માની લો કે રોજના ના કહીએ તો કદાચ મહિનાના કુલર કેટલા બનતા હશે બધા મળીને, તમામ વેરાયટી મળીને? અમારી કંપનીના, આ તમારી કંપનીના ગયા વર્ષે અમે 1.25 લાખ કુલર અમે બનાવીને વેચેલા. એક જ વર્ષમાં 1.25 લાખ? ઓકે. અને અત્યારે રાજ કુલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ એ ઇન્ડિયાની અંદર કુલર બનાવતી જે બીજી કંપનીઓ હોય એની જો આમ હરોળમાં મૂકવામાં આવે તો આપની કંપની ક્યાં પહોંચે? લાસ્ટ ઇન્ડિયા ટોપ 3 બ્રાન્ડમાં બિગ કુલરમાં અમે આવીએ છીએ. ઓકે. અને ડોમેસ્ટિકમાં સ્ટાર્ટ કરીએ છીએ. જી. પણ અમારું વિઝન એ છે કે આવતા 4 વર્ષની અંદર ઇન્ડિયા ટોપ 5 માં પણ નાના કુલરમાં અમે આવું છીએ. અત્યારે હજી નાના કુલરમાં સ્ટાર્ટ કરીએ છીએ પણ આગામી ટૂંક સમયમાં જ ટોપ 5 ની અંદર આપણે પહોંચી જવું છે. કલ્પેશભાઈ, એક થોડો અંગત સવાલ છે, પણ અત્યારે નવી જનરેશન છે એને વિદેશમાં જવાની, વિદેશમાં સ્થાયી થવાની એક ઘેલછા લાગી છે. તો કલ્પેશભાઈ પોતાની નવી જનરેશનને અહીંયા રાખવા માંગે કે વિદેશ મોકલવા માંગે, અને બંનેમાં એને તૈયાર કેવી રીતે કરે નવી જનરેશનને? સૌથી પહેલા મારું કહેવાનું એ જ વસ્તુ છે કે આપણા દેશની અંદર જી બધું જ છે કે કોઈ વિદેશમાં જવાની જરૂર નથી. ઓકે. બીજાનો કે અત્યારનો માહોલ જે કહે છે ને પશ્ચિમી સંસ્કૃતિ ખૂબ જ દાટવાળી છે, અને તો અહીંયા પણ બધી વસ્તુ છે. તમે છોકરાઓને જેટલા તમે દબાવશો ને એટલા સ્પ્રિંગની જેમ ઉછળશે. બરોબર. તો તમારે એને એક દોસ્તની જેમ એની સાથે રહેવું પડશે. ઓકે. જયારે મારો છોકરો 10 ધોરણ ભણતો ને, અત્યારે એને ગ્રેજ્યુએટ થઈ ગયો છે, 10 ધોરણ ભણતો ત્યારે મેં એને સાથે રાખ્યો છે અને બિઝનેસની અંદર રોજના રોજ કાંઈક ને કાંઈક આપ્યું છે. અચ્છા. બિઝનેસ ટ્રેનિંગ પણ એને આપેલી છે. ઓકે. જે મેં જે ટ્રેનિંગ લીધી બધી ટ્રેનિંગ એને દેવડાવી, કારણ કે મારા ને એના જો વિઝન સેટ નહીં થાય તો 1 થી લેવલથી મોટી કંપની બનશે જ નહીં. એટલે તમે તમારા દીકરાને ઈ 15 વર્ષની આસપાસનો તો ત્યારથી જ એમને ટ્રેન કરવાનું શરૂ કરી દીધો છે. એટલે હવે ભવિષ્યની અંદર કલ્પેશભાઈનો બિઝનેસ સંભાળવો હોય તો એ સંભાળવા માટે સક્ષમ થઈ જાય. કારણ કે મારા ડીએનએ છે, મારા સનમાં, મારી ટીમમાં આવશે તો જ વૃક્ષ બનશે, એ ટાઈપનું બનશે. જી, તમે આ ટીમની વાત કરો છો, અગાઉ તમે ટીમ વર્કની વાત કરતા હતા,
તો તમારી ટીમને મજબૂત કરવા માટે, કારણ કે ટીમ જેટલી મજબૂત હોય કંપની એટલી જ મજબૂત બને, તમારી ટીમને મજબૂત કરવા માટે તમે શું કરો? સૌથી પહેલા એક નાનો એવો જે છે ને કે એક વાત, સાવ નાની એવી વાત છે પણ બહુ મોટી વાત કહી જાય છે કે હું મારો કોઈ પણ ટીમ વર્ક કે કોઈ માણસ હોય, હું ખાલી એટલું જ કહું એની શું જરૂરિયાત છે એ આપણે પૂરી કરીએ તો આપણી જરૂરિયાત ઓટોમેટિક પતી જાય. વાહ, વેરી ગુડ. તમે અત્યારે બોલો છો એટલે મને શ્રીમતી મેરી પાર્કર ફોલેટ, મેનેજમેન્ટના નિષ્ણાંત હતા, એનું કોટેશન યાદ આવે છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ અધર થિંગ્સ. તમે તમારા માણસોને સાચવો એટલે બાકીનું બધું એ સાચવી લેશે. યસ, આગળ. બીજા નંબરમાં કે જે તમારા માણસો છે તો તમને એવું લાગે કે આનામાં ખૂબ જ ટેલેન્ટ છે, તો ટેલેન્ટ હોય તો તમે એને સાથે ક્યાંક જોડો, કા પાર્ટનરશિપમાં જોડો, કા તમે ડિસ્ટ્રીબ્યુટરશિપ આપો. તો મારી કંપનીમાં ઘણા એવા માણસો છે કે મારી સાથે જોડાયેલા છે, એના પાર્ટનરશિપમાં પણ રાખેલા છે અને ડિસ્ટ્રીબ્યુટરમાં પણ જોઈન કરેલા છે. ઓકે, એટલે હોય તમારા એમ્પ્લોયી તરીકે જોઈન થયા હોય, પણ એની કેપેસિટી, એની ટેલેન્ટ, એને આધારે તમે એને ડિસ્ટ્રીબ્યુટર પણ બનાવો કે તમે એને તમારી કંપનીમાં પાર્ટનર તરીકે પણ જોડી દો. વાહ, કારણ કે સારા માણસો જો તમે નહીં કરો તો તમારા કોમ્પ્યુટર કોઈ લઈ જશે. વાહ વાહ, ક્યાં બાત, ક્યાં બાત. એટલે આપણા જે માણસો છે, સારા માણસો છે, એ કોમ્પિટિટર એને લઈ જાય એ પહેલા આપણે જ આપણી પાસે એમને રાખી. ઘણા માણસોના ચેલેન્જ હોય છે જી, પણ આ ચેલેન્જને દૂર કરવા માટે એ છે એને સમજો અને એની શું જરૂરિયાત છે પૂરી કરો. જી જી જી, ખૂબ સરસ વાત કરી તમે. એક્ઝિબિશનની વાત કરી. 2024માં રાજકોટમાં પહેલી વખત જીપીબીએસ 2024 જેટલું ખૂબ મોટું એક્ઝિબિશન થયું અને એમાં તમે સિલ્વર સ્પોન્સર તરીકે જોડાયા હતા. 2025માં ગાંધીનગરમાં ઓનિક્સ જીપીબીએસ 2025 થવા જઈ રહ્યું છે, એમાં પણ તમે સિલ્વર સ્પોન્સર તરીકે જોડાયા છો. તો આ જીપીબીએસ ને કારણે રાજ કુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડને કોઈ બેનિફિટ થયો ખરો? ચોક્કસ, કારણ કે જો એક્ઝિબિશન વસ્તુ એવી છે કે તરત તમારું સેલ નહીં થાય, પણ જે બ્રાન્ડ અને જે હજારો માણસો ત્યાં વિઝિટ કરે છે તો તમારા મગજમાં એક બ્રાન્ડ થઈ ગઈ છે કે જ્યારે કુલર છે તો ગરમી પડશે ત્યારે કુલર આવશે. બરોબર. પણ જો એ માણસે જોયેલું હશે, વારંવાર એને વિઝિટ બી થઈ હશે કે આ એક્ઝિબિશનમાં ગયો તો મેં નામ સાંભળેલું છે, તો એ લેશે. અને બીજા નંબરમાં કે એક્ઝિબિશન એવું માધ્યમ છે કે એમાં કોઈ લોસ તો છે જ નહીં, ફાયદો જ છે. કેવી રીતે? એમ, કારણ કે પૈસા તમે રોકો છો તો હવે આપણે વિચારીએ કે હજારો માણસો સુધી પહોંચવા આપણો માણસ સેલ્સ વાળો ક્યારે પહોંચશે? આપણે કોલિંગ કેટલા કરશું અને એને કેવી રીતના 1 to 1 મળશું? તો એવું પ્લેટફોર્મ છે કે તમે દરેક પ્રોડક્ટ તમે બતાવી શકો અને તમે એને એટ્રેક્ટ કરી શકો. જી, બિલકુલ સાચી વાત કરી. એક છેલ્લે એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે તમે જે આખી તમારી જર્નીની વાત કરી કે મેરેજના બીજા દિવસે તમે તમારા પિતાને ગુમાવ્યા, તમારા ભાઈને પણ કેન્સર ડિટેક્ટ થયું, મને એ પણ ખબર છે કે તમારા પાર્ટનર અને તમારા સાળા વિજયભાઈ સોરઠિયા એ પણ અકસ્માતે મૃત્યુ પામ્યા. તો આવી જ્યારે ઘટનાઓ બને તો એ વખતે આપણો માઇન્ડસેટ કેવો હોય કે જેથી કરીને આપણે સ્થિર રહીને પણ આ દુઃખદ ઘટનાઓમાંથી બહાર આવી શકીએ? સરસ વસ્તુ તમે આ વાત કરી કે જે આ બધાને બીજા બધાને પણ કામ આવે કે કોઈ પણ દુઃખ હોય ને એને તમે 24 કલાકથી વધારે તમારા મગજમાં નહીં રાખો, કારણ કે એ તમારું દુઃખ છે ને એ તમને તમારા ઉપર હાવી થઈ જશે. એટલે કોઈ પણ ઘટના થાય તો એને 24 કલાકથી વધારે, જ્યારે મારા ફાધર એક્સપાયર થયા ને એ પછી હું શીખો કે 24 કલાકથી વધારે ક્યાંય પણ વસ્તુ તમારા મગજમાં નહીં રાખવાની. તો આ વસ્તુ મારી જેમ બીજાને પણ કહેવામાં આવે છે કે દુઃખને વારંવાર તમે વાગોડશો ને તો તમને વધારે દુઃખી થશો. જે ઘટના ઘટી ગઈ છે એને તમે ચેન્જ કરી શકવાના નથી. એટલે એ દુઃખદ ઘટનાને વારંવાર યાદ કરવાને બદલે એ એક વખત ઘટી ગઈ છે એને તમે ભૂલતા શીખો અને એની અંદર વધારે તમારી તાકાત, ભગવાને તમને વધારે સક્ષમ બનાવ્યા છે જવાબદારીઓ લેવા માટે. ગ્રેટ. તો એ જવાબદારી લો ને આગળ વધો. એટલે પોઝિટિવલી તમે આ વિચારો છો કે આવી બાબત બને છે તો એનો મતલબ એમ કે ભગવાનને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે અને ભગવાન તમને વધારે મજબૂત બનાવવા માંગતા હશે. બહુ સરસ વાત કરી તમે. કલ્પેશભાઈ, તમે આ વાર્તાલાપ માટે સમય આપ્યો, તમે અહીંયા આવ્યા અને અમારી જોડે આ વાતો કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.